અનેક સેવાઓ, સવલતો અને સંસાધનોના લોકાર્પણ બાદ સાર સંભાળના અભાવે ધૂળ ખાતી હોય તેવા દ્રશ્યો છાશવારે જોવા મળી રહ્યા છે. આ યાદીમાં ગુજરાત યુનિવર્સિટીના ટેનિસ કોર્ટનો ઉમેરો થયો છે. રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટીમાં 15,000 વ્યક્તિઓની ક્ષમતા સાથેનું ટેનિસ કોર્ટ હાલ ધૂળ ખાઈ રહ્યું છે. 5 થી 7 કરોડના ખર્ચે બનેલા ટેનિસ કોર્ટની સ્ટ્રીટ લાઇટ પણ તૂટી ગઈ છે, તો લાઇટના પોલ પણ નમી ગયેલા જોવા મળી રહ્યા છે. કોમ્પ્લેક્સમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. આખા ગ્રાઉન્ડમાં જાળીઓ ઉગી નીકળતા 5 થી 7 કરોડ રૂપિયાનો ખર્ચ ન તો વિદ્યાર્થીઓને કામ આવી રહ્યો છે, ન તો ટેનિસ ગ્રાઉન્ડમાં કરાયેલો કરોડોનો ખર્ચ લેખે લાગ્યો છે. વીટીવી ન્યૂઝે જ્યારે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આ અંગે પૂછ્યું ત્યારે વીસી ડોક્ટર નીલજા ગુપ્તાએ 10 દિવસમાં સમગ્ર કોર્ટની સફાઈ કરવાનો દાવો કર્યો છે. જનતાના કરોડો રૂપિયાના ખર્ચ બાદ વિદ્યાર્થીઓ જ સ્પોર્ટ્સ સવલતોનો લાભ ન લઈ શકે તો આ અંધાધૂંધ ખર્ચ અને બાદમાં આચરાતી બેદરકારી કોને મલાઈ અપાવવા કરાઈ રહી છે તે સૌથી મોટો સવાલ છે. કોઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યા છે. સરકાર શ્રીના સહયોગથી આખો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યો છે અને જે તે સમયે ઈસીમાં એ ડિસિઝન લેવાયો હતો કે એનો આપણે ઈઓઆઈ જાહેર કરીએ અને પછી જે બિડ આવે એ પ્રમાણે પીપીપી મોડ ઉપર એને આપવાનો રાખવો. હવે અમે નેચરલી એની અત્યારે ઈઓઆઈ આપી છે, એમાં એક બિડરે આવ્યા છે. હવે પ્રાઇસ બિડ ખોલવાની છે. એમાં એની અંતર્ગત ખાલી યુનિવર્સિટીના પૈસાથી નહીં બલકી પીપીપી મોડમાં એને રેનોવેશન કરાવીને એના ભાડા ઉપર રેવન્યુ જનરેશન મોડમાં અમે લઈ જવાના છીએ. કરોડોના ખર્ચે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ જોડેથી કરોડોના પૈસા લઈને 1 કરોડના પૈસે એ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવ્યું છે. પણ એ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ક્યાંક ને ક્યાંક શોભાના ગાંઠિયા તમામ હોય એવું દેખાઈ રહ્યું છે. નથી વિદ્યાર્થીઓને કામ આવતું કે નથી બીજા કોઈને કામ આવતું. ક્યાંક વાતો કરે છે કે અમે ટેન્ડર આપીશું, પણ ટેન્ડર આપીને કોઈને પણ કામ નથી આવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ આ શોભાના ગાંઠિયા બની એની અંદર ધૂળના ઢગલાઓ થયેલા છે. તમે જોઈ શકશો અંદર કચરાઓના ઢગલા થઈ ગયેલા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ યુનિવર્સિટી તંત્ર નિષ્ફળ ગયેલું હોય. આમને યુનિવર્સિટી તંત્ર હરેક બાબતમાં નિષ્ફળ ગયેલું છે. શિક્ષણ સાથે રમતગમતને પણ પ્રાધાન્ય મળતું હોય છે અને રમતગમતને પ્રાધાન્ય મળે તે માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્પોર્ટ કોમ્પ્લેક્સ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે. સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે ત્યારથી લઈને આજ દિવસ સુધી ધૂળ ખાઈ રહ્યું છે. ન તો વપરાવા લાયક છે કે ન તો વિદ્યાર્થીઓએ આને ઉપયોગમાં લીધું છે. એટલે વણ વપરાયેલી હાલતમાં નિર્માણ થયાને કરોડો રૂપિયાનો ખર્ચો જે છે તે કર્યો છે, પરંતુ ધૂળમાં જાય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. ત્યારે વણ વપરાયેલું સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં ક્યારે વિદ્યાર્થીઓ આવે છે, ક્યારે રમત ગમત ઉપર પોતાનો જે મહારત જે છે તે હાંસલ કરે છે અને ક્યારે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સનો ઉપયોગ થાય છે તે તો જોવું રહેશે. કેમેરા પર્સન પ્રણવ વાઘેલા સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી, અમદાવાદ. રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટીની અંદર સ્પોર્ટ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે, ટેનિસ કોર્ટ બનાવવામાં આવ્યું છે, પરંતુ ટેનિસ કોર્ટ નિર્માણ પામ્યા લઈ આજ સુધી વપરાયેલું નથી. હાલત તમે જોઈ રહ્યા છો કે ઝાડ જ્યાં બેઠક વ્યવસ્થા છે ત્યાં ઝાડ ઉગી નીકળ્યા છે. બેઠક વ્યવસ્થા ઉપર બેસી ન શકાય તે પ્રકારની સ્થિતિ છે. એક જગ્યાએ ઝાડ ઉગ્યા છે એવું નહીં, પણ અનેક જગ્યાએ આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. આખા સ્પોર્ટ કોમ્પ્લેક્સની અંદર આ જ પ્રકારની સ્થિતિ છે. લાઇટો પણ તૂટી ચૂકી છે. 15,000ની કેપેસિટી સાથેનું આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ અત્યારે હાલ તો ધૂળ ખાઈ રહ્યું છે. 30 કરોડના ખર્ચે આ આખું સ્પોર્ટ કોમ્પ્લેક્સ નિર્માણ પામ્યું છે, પરંતુ ફક્ત અને ફક્ત અત્યારે હાલ શોભાના ગાંઠિયા સમાન હોય તે પ્રકારે લાગી રહ્યું છે. કારણ કે નિર્માણ તો પામ્યું છે પરંતુ ડેમેજ પણ થઈ ચૂક્યું છે. ક્યાંક તૂટી ગયું છે, લાઇટો તૂટી ચૂકી છે, વણ વપરાયેલી હાલતની અંદર જોવા મળી રહ્યું છે અને બન્યું ત્યારથી લઈને આજ સુધી આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. એટલે કે કરોડોના ખર્ચે નિર્માણ પામેલું વિદ્યાર્થીઓ રમતગમત માટે આગળ આવે, પરંતુ કેવી રીતે આગળ આવશે જ્યારે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સનો ઉપયોગ થશે કે કેમ તે પણ એક પ્રશ્ન જે છે તે અત્યારે સતાવી રહ્યો છે અને આ જ પ્રકારની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ત્યારે ક્યારે વપરાય છે અને ક્યારે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરે છે તે પણ એક પ્રશ્ન સતાવી રહ્યો છે. કેમેરા પર્સન પ્રણવ વાઘેલા સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી, અમદાવાદ.